હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આજે આપણે એક એવી જગ્યાએ જઈ રહ્યા છીએ કે જ્યાં જઈને તમને મનથી શાંતિનો અનુભવ થશે. એવું જ નહીં, પણ અહીંયા એટલી ગ્રીનરી છે, પવન પણ એટલો છે, ખૂબ જ મજા આવે એવું આ સ્થળ છે. આ સ્થળ આવેલું છે વેરાવળની અંદર, સોમનાથ મંદિરની નજીક, ત્રિવેણી સંગમથી પણ થોડું નજીક. આ મંદિરનું નામ હતું ગીતા મંદિર. અને અહીંયા એટલા ટુરિસ્ટ હતા કે લોકો અહીંયા ગ્રીનરી જોવા અને અહીંનો અનુભવ લેવા માટે બધા આવેલા હતા. તો આપણે જઈ રહ્યા છીએ ગીતા મંદિર. આ ગીતા મંદિરનો તમને હું ઇતિહાસ જણાવું તો આ ગીતા મંદિર ખૂબ જ પ્રાચીન નથી, પરંતુ 20મી સદી દરમિયાન જ બનાવવામાં આવેલું હતું. અને આ મંદિર છે જે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરવામાં આવે છે. અને ગીતા મંદિર શા માટે નામ પડ્યું તો કે શ્રીમદ ભગવદ્ ગીતાના નામ પરથી આ મંદિરનું નામ ગીતા મંદિર પડેલું છે. અને અહીંની જે માર્બલ છે એ માર્બલની અંદર 700 શ્લોક છે ભગવદ્ ગીતાના, એ બધાને અહીંયા માર્બલમાં અંકિત કરવામાં આવેલા છે. અને અહીંયા શ્રી કૃષ્ણ છે એના વેરાવળની અંદર જ, એટલે કે સોમનાથની આજુબાજુ જ એણે અંતિમ શ્વાસ લીધેલો હતો. એ ભાલકા હતું, પરંતુ અહીંયા એણે ઘણો સમય વિતાવ્યો હતો, એટલે અહીંયા એની યાદમાં ગીતા મંદિર બનાવવામાં આવે છે. અને આ મંદિર છે એ સોમનાથ ક્ષેત્રમાં જ આવેલું છે. અને એ જ નહીં, પણ આ ગીતા મંદિર માત્ર પૂજાનું સ્થાન નહીં, પરંતુ પથ્થરમાં સચવાતું ભગવદ્ ગીતાનું સંદેશ અહીં દર્શાવે છે. અને અહીં ઘણા બધા નાના મોટા દેવી દેવતાઓના મંદિર પણ આવેલા છે. આ છે નાગદાદાનું મંદિર. તો આ જે સ્થળ છે એ ખૂબ જ મનને શાંતિ આપતું સ્થળ છે. અને ફ્રેન્ડ્સ, તમે જણાવશો કે આ જે વસ્તુ છે એ શું છે અને શા માટે કરવામાં આવે છે? જો તમને ખબર હોય તો કોમેન્ટમાં લખજો. અને આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.